કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે ગલઢામાણા ખાઈ શકે એવો પોચો રૂ જેવો મોહનથાળ બનાવીશું. અહીંયા આપણે મોહનથાળ માટે કરકરો લોટનો ઉપયોગ કરવાના છીએ. તમે ઝીણો લોટનો ઉપયોગ કરો તો પણ ચાલે. તો મિત્રો, આજે આપણે મસ્ત મજાનો કરકરો અને એકદમ પોચો રૂ જેવો આજે આપણે મોહનથાળ બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. તો મિત્રો, સૌ પ્રથમ અહીંયા આપણે ચણાનો લોટ કરકરો લીધો છે. 500 ગ્રામ ચણાનો લોટ. તમે ગળ્યું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ ઉમેરશું. અહીંયા આપણે 400 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને 400 ગ્રામ જેટલું આપણે ઘી ઉમેરીશું. તો આપણે સૌ પ્રથમ એક બાઉલ લેશું. બાઉલમાં આપણે આ કરકરો લોટ લીધેલો છે એ એમાં ઉમેરી દેશું. કરકરો કે તમે ઝીણો કોઈ પણ લોટનો મોહનથાળ તમે એકદમ સરસ મસ્ત બનાવવાની રેસીપી આજે આપણે શરૂ કરવાના છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે અહીંયા 500 ગ્રામ લોટ લીધો છે એને એક બાઉલમાં આપણે નાખી દીધેલો. હવે આપણે એમાં ધાબો દેવાનો છે. ધાબો ઘી અને દૂધનો દેવાનો છે. અહીંયા આપણે અડધો વાટકો દૂધ લીધું છે. દૂધ તમે કોઈ પણ લઈ શકો, ઠંડુ, હળવું ગરમ, કોઈ પણ તમે લઈ શકો. હવે આપણે એમાં નાખીશું ઘી. અહીં આપણે 2 ચમચી ભરી અને ઘી ઉમેરીશું. એટલે આપણે ઘીનો અને દૂધનો ધાબો દેશું. અહીં આપણે દૂધ અને ઘી એકદમ સરસ મિક્સ કરી લેશું. આ ધાબો દેવાથી આપણો મોહનથાળ એકદમ સરસ પોચો રૂ જેવો બને છે. કંદોઈની દુકાને મળે એનાથી પણ આપણે પોચો આજે સરસ મજાનો મોહનથાળ બનાવીશું. અહીંયા આપણે ઘી અને દૂધ એકદમ સરસ મિક્સ કરી લીધા છે. હવે આપણે જે આ લોટ લીધો છે કરકરો એમાં આપણે ધાબો દેશું. સૌપ્રથમ આપણે અડધું દૂધ અને અડધું ઘી એકદમ નાખી અને હાથની મદદથી આપણે મિક્સ કરી લેશું. એટલે કણે કણમાં દૂધ અને ઘીનો અહીંયામાં ધાબો દેવાશે તો આપણો મોહનથાળ એકદમ સરસ પોચો રૂ જેવો બનશે. અહીંયા આપણે બધું દૂધ અને ઘી સાથે ઉમેરી દેશું. હવે આપણે એકદમ સરસ લોટે કણે કણમાં ઘી અને દૂધનું મોણ દેવાય એવી રીતે આપણે મિક્સ કરી લેશું. મિત્રો, તમે આ રીતથી મોહનથાળ બનાવશો તો તમારો મોહનથાળ ગલઢામાણા ખાઈ શકે એવો પોચો રૂ જેવો મોહનથાળ બનશે. જો અહીંયા આપણે એકદમ સરસ રીતે ધાબો આપણે દઈ દીધો છે. હવે ધાબો દીધા પછી આ મિશ્રણને આપણે 5 થી 7 મિનિટ ઢાંકીને આવી રીતે દબાવી અને આપણે ધાબો દઈને રાખવાનો છે. જો આવી રીતે દબાવી અને આપણે 5 થી 7 મિનિટ ઢાંકીને રાખો એટલે તમારો મોહનથાળ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો બને છે.
મિત્રો, મારી ચેનલમાં મેં એકદમ સરસ ગુલાબના ફૂલ બને એવા મોમોઝની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જઈ અને એકદમ સરસ મસ્ત એવા મોમોઝની રેસીપી મેં મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ બધાને ભાવે એવી જ રીતે આપણે મોમોઝની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી જોજો. અને મારી ચેનલમાં લાઈવ જોડાણા છો બધાય તો થેન્ક યુ મિત્રો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, તમે ઘરે કરતા હોય તો 5 થી 10 મિનિટ તમે લોટને રેસ્ટ આપશો તો તમારો મોહનથાળ એકદમ સરસ મસ્ત અને પોચો રૂ જેવો બને છે. અહીંયા આપણે ટાઈમના અભાવે આપણે 2 થી 3 મિનિટ જેટલો જ આપણે એને ટાઈમ આપીએ છીએ. તમારે એને 10 મિનિટ રેસ્ટ આપશો તો તમારો મોહનથાળ એકદમ સરસ પોચો રૂ જેવો બને છે. હવે આપણે એકદમ આવી રીતે સરસ રીતે ઉખેડી લેશું. આવી રીતે હાથની મદદથી આપણે છૂટો પાડી લેશું. દસ મિનિટ રેસ્ટ આપી અને તમે મિક્સર જારમાં પીસશો તો તમારો એકદમ સરસ છૂટો છૂટો એવો મસ્ત, તમારે ચારવો પણ નહીં પડે એવો સરસ આપણું મિશ્રણ થશે. હવે આપણે મિક્સર જાર લેશું. હવે આપણે થોડો થોડો લઈ અને મિક્સરની જારમાં આપણે ફેરવી લેશું. મિત્રો, તમે 10 મિનિટ રેસ્ટ આપશો તો તમારે મિશ્રણ એકદમ સરસ, આમ જુઓ, આપણો આને ચારવો પણ નથી પડે એવો આપણો લોટ સરસ મોણ દીધેલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક ડીશમાં કાઢી લેશું. જો અહીંયા આપણે ચારવાની પણ જરૂર નથી એવો આપણો મસ્ત મજાનો મોહનથાળનો લોટ તૈયાર થઈ ગયો છે. જો તમે 10 મિનિટ રેસ્ટ આપો તો તમારે એકદમ સરસ રીતે ફેરવો ને તો પણ સરસ ફરી જાય. આપણે અહીંયા 2 જ મિનિટ રેસ્ટ આપેલી છે એટલે આપણે ચાલુ બંધ કરી અને લોટને આપણે તૈયાર કરી લીધો છે. એવી જ રીતે આપણે સરસ રીતે બધો લોટને પીસી લેશું. થોડી થોડી કણી હશે તો તમારો મોહનથાળ એકદમ સરસ કણીદાર બનશે. મિત્રો, કાલે આપણે પાણીપુરીનું મસ્ત એવી પાણીપુરી સરસ કુરકુરી એવી આપણે પાણીપુરીની રેસીપી કાલે મૂકેલી છે. તો એકદમ આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બહાર મળે
એના કરતાં પણ આપણી પાણીપુરીની પૂરી સોફ્ટ મસ્ત સરસ બનેલી હતી. તો મિત્રો તમે પણ મારી ચેનલમાં જઈ અને પાણીપુરીની રેસીપી જરૂરથી જોજો. મિત્રો બહારથી આપણે પૂરી લેતા હોય તો પૂરી તમને ઘણી વખત બાળકોને ફાવતી પણ ન હોય છે. તો તમે ઘરે જ પાણીપુરીની પૂરી બનાવો અને એકદમ સરસ મસ્ત બહાર કરતાં પણ એકદમ સરસ કુરકુરી આપણે પાણીપુરીની પૂરી બનાવેલી હતી. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. સૌપ્રથમ અહીં આપણે કરકરો ચણાનો લોટ લીધો છે અને આપણે ઘી અને દૂધનો એકદમ સરસ એને આપણે મોણ દીધેલું છે. હવે આપણે 10 થી 5 થી 7 મિનિટ રાખી અને એને આપણે પીસી લીધેલો છે. જો અહીં આપણો મોહનથાળનો લોટ એકદમ સરસ મસ્ત આપણે ચારવો પણ નથી પડે અને કણીદાર એકદમ સરસ જુઓ. તો હવે આપણે આને ચારવાની પણ જરૂર નથી. આપણો લોટ એકદમ સરસ મોહનથાળનો તૈયાર થઈ ગયો છે. જુઓ હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું. પેનમાં આપણે ગરમ ઘી કરવા મૂકીશું. મિત્રો ઘી ગરમ થાય પછી જ આપણે આ લોટનું મિશ્રણ ઉમેરવાનું છે. નહીતર જો ઘી ગરમ ના હોય અને તમે લોટનું મિશ્રણ નાખી દો તો તમારો મોહનથાળ ચીકણો થાય છે. પણ ઘી ગરમ થાય પછી જ તમે આ નાખો તો તમારો મોહનથાળ એકદમ સરસ કણીદાર બને છે. હવે આપણે સૌપ્રથમ ઘી ઉમેરીશું. અહીંયા ઘી આપણે પહેલાં સૌપ્રથમ અડધું જ ઉમેરીશું, પછી આપણે જરૂર પડે એમ આપણે ઉમેરતા જશું. ઘીને આપણે ગરમ કરી લેશું. મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને જરૂર કમેન્ટમાં કહેજો. હું તમારા કમેન્ટનો જવાબ જરૂરથી આપીશ. આપને લાગે આપણું ઘી એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે અને થોડુંક એમ લાગે કે આપણે નાખતા જો આવી રીતે જ્યારે આપણે રાઈને જીરું તેલમાં નાખતા હોય તો કેમ તડતડીને ઉપર આવે એવી રીતે આપણું ઘી ગરમ થઈ જાય પછી જ આપણે આ જે ધાબો દીધેલો લોટ છે એને આપણે ઉમેરીશું. એટલે આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો બને છે. ચીકણો નથી બનતો. તમે જ્યારે ઘી ગરમ ના હોય અને તમે આ મિશ્રણ નાખી દો તો તમારો મોહનથાળ ચીકણો બને છે. મિત્રો તમે કઈ રીતે મોહનથાળ બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણું ઘી ગરમ થઈ ગયું. જુઓ આપણે થોડુંક નાખશો તો જુઓ જેમ આપણે રાઈ જીરું ફૂટે એવી રીતે આપણો લોટ ઉપર આવે છે. હવે આપણે લોટને અંદર ઉમેરી દેશું. જુઓ નાખતા જ તે ફરતી બાજુ એકદમ સરસ ફીણા વરવા લાગે છે. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. શરૂઆતમાં આપણે મિશ્રણને મિક્સ કરીએ ત્યારે થોડુંક એવું હાર્ડ લાગે છે, પછી ધીમે ધીમે તે રિલીઝ થવા લાગે છે.
જો આપણે ઘી બચાવેલું હતું ફરીથી એમાં 2 ચમચી ઘી ઉમેરીશું. હવે આપણે લોટને એકદમ સરસ મસ્ત એવો શેકી લેશું. ફરી આપણે જે ઘી બચાવેલું હતું એમાંથી આપણે ઘી નાખીશું. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે એકદમ સરસ રીતે લોટને આપણે હલાવ્યા કરશું એટલે નીચે પણ બેસે નહીં. મિત્રો, મને તમારા જેટલા શબ્દો ઉકલશે એટલા હું તમને જરૂરથી વાંચી અને થેન્ક યુ કહીશ. મિત્રો, ઘણા શબ્દો ઉકલતા પણ નથી. અહીંયા આપણે જશોદાબેન, થેન્ક યુ જશોદાબેન, કેમ છો? મજામાં? જશોદાબેન, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. જશોદાબેન, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને જરૂરથી કહેજો. સરોજબેન મહેતા, કેમ છો સરોજબેન? મજામાં? સરોજબેન, મારી ચેનલમાં લાઈવ જોડાણા થેન્ક યુ, થેન્ક યુ. સરોજબેન, તમે કયા શહેરથી મારો વિડીયો જુઓ છો એ મને જરૂર કમેન્ટ કરીને કહેજો અને મારી રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સરોજબેન. લક્ષ્મીબેન, જય શ્રી કૃષ્ણ. લક્ષ્મીબેન, કેમ છો? મજામાં? લક્ષ્મીબેન, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને જરૂર કમેન્ટ કરીને કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. અને લક્ષ્મીબેન, તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ધીમા ગેસ ઉપર જ આપણે લોટ શેકશું તો આપણો મોહનથાળ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો લાગે છે. હવે આપણે ફરી પાછું ઘી બચાવેલું હતું એ આપણે ઘી એમાં ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું અને આપણે સરસ મજાનો લોટને આપણે શેકીશું. જશોદાબેન, કેમ છો? જશોદાબેન, મજામાં? જશોદાબેન, મારી રેસીપી કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
લક્ષ્મીબેન સોમૈયા, થેન્ક યુ લક્ષ્મીબેન. વાહ, તમારો ફેવરિટ લક્ષ્મીબેન, થેન્ક યુ. આવો જમવા. લક્ષ્મીબેન તમે રાજકોટથી જુઓ છો, થેન્ક યુ લક્ષ્મીબેન. લક્ષ્મીબેન મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લક્ષ્મીબેન આજે આપણે મસ્ત મજાનો મોહનથાળ એકદમ સરસ પોચો રૂ જેવો બનાવવાના છીએ. તો તમે પણ મારી ચેનલમાં જોડાણા છો તો ખૂબ ખૂબ ધન્યવાદ. લોટને આપણે મસ્ત એવો શેકવાનો છે, તો જ આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો બનશે. અડધા શબ્દો મિત્રો મને વચાતા પણ નથી. હવે મનુભાઈ એવું લખેલું છે, થેન્ક યુ મનુભાઈ. કેમ છો, મજામાં? મનુભાઈ મારી ચેનલમાં લાઈવ જોડાણા, થેન્ક યુ. લોટને આપણે એકદમ સરસ મસ્ત શેકશું તો જ આપણો મોહનથાળ એકદમ સરસ ટેસ્ટી એવો બનશે. મિત્રો લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જગદીશભાઈ જોશી બરોડા, થેન્ક યુ જગદીશભાઈ. જગદીશભાઈ તમે તો મારી ચેનલમાં રોજ લાઈવ થાવ છો, થેન્ક યુ. દક્ષાબેન કેમ છો દક્ષાબેન, મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ થેન્ક યુ દક્ષાબેન. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને દક્ષાબેન તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ દક્ષાબેન. હવે આપણે જેટલું ઘી બચાવેલું હતું એટલું એમાં ઉમેરી દેશું. લોટને આપણે મસ્ત મજાનો શેકી લેશું.
અમદાવાદથી જોવે છે. હવે આગળનું નામ વચાતું નથી મિત્રો. થેન્ક યુ. દક્ષાબેન, થેન્ક યુ દક્ષાબેન. ચિટ્ટી ગર્લ્સ હાઈસ્કૂલની સ્ટુડન્ટ હતા. થેન્ક યુ દક્ષાબેન, થેન્ક યુ. હવે આપણે લોટ એકદમ શેકાય એટલે આપણે એમાં દૂધ ઉમેરવાના છીએ. એટલે માવાની જગ્યાએ દૂધ નાખશું તો આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો બનશે. તમારે આમાં માવો નાખવો હોય તો પણ તમે નાખી શકો. દક્ષાબેન, મેં લાલ મરચાંની ચટણી મારી ચેનલમાં મસ્ત એવી 6 થી 7 મહિના સ્ટોર કરી શકાય અને એકદમ સરસ નવી જ રીતે લાલ મરચાંની ચટણી મેં મૂકેલી છે. તો તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. દક્ષાબેન, મેં એકદમ સરસ મોમોસ તમને ભાવતા હોય તો તમે મોમોસ એકદમ સરસ મસ્ત એવા મૂકેલા છે. તમે જરૂરથી મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. લોટને હંમેશા આપણે ધીમા ગેસ ઉપર જ શેકશું એટલે આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો બનશે. મેં ધાબો દૂધ અને ઘીનો દીધો છે દક્ષાબેન. દૂધ કોઈ પણ ચાલે, ગરમે ચાલે અને ઠંડુ દૂધ હોય તો પણ ચાલે. દૂધ ને ઘીનો ધાબો દીધેલો છે. એટલે અહીંયા આપણે 500 ગ્રામ જાડો લોટ લીધો. તમે ઝીણો લ્યો તો પણ ચાલે. લોટમાં આપણે દૂધ અને એમાં આપણે ઘી નાખી અને આપણે ધાબો દીધેલો છે. અને ધાબો દઈ અને એકદમ સરસ મિક્સ કરી અને એને આપણે 10 મિનિટ રેસ્ટ આપવો જોઈએ. તો જ આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો કણીદાર બને છે. થેન્ક યુ દક્ષાબેન. મિત્રો, થોડું થોડું વચાશે તો પણ હું તમારા કમેન્ટનો જવાબ જરૂરથી આપીશ. થેન્ક યુ દક્ષાબેન. જો લોટને આપણે આવી રીતે કરવાનો, એકદમ સરસ મસ્ત કલર દેખાય ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અથવા બંધ કરી દેશું. એકદમ સરસ લોટ શેકાઈ જાય પછી.
થેન્ક યુ દક્ષાબેન. જેમ જેમ લોટ શેકાતો થશે તેમ તેમ આપણો લોટ હલકો થઈ જશે અને લોટ એકદમ સરસ ફૂલાય અને આમ ડબલ જેટલો આપણો લોટ થઈ જાય છે. ઘણા લોકો તેલનો ધાબો દે છે, એટલે જો તમે તેલનો ધાબો દો તો તમારો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો લાગે છે. પણ જો આપણે તો ઘીનો દહીં છે, તેલનો દેતા હો તો મોહનથાળ સરસ એકદમ મસ્ત એવો લાગે. પણ આપણે તેલનો ફાવતો ના હોય એટલે આપણે તેલનો ધાબો દેતા નથી. પ્રવીણાબેન કેમ છો? પ્રવીણાબેન મજામાં? થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ. ઓકે દક્ષાબેન. પ્રવીણાબેન તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઓકે દક્ષાબેન. પ્રવીણાબેન તમે કઈ રીતે મોહનથાળ બનાવો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પ્રવીણાબેન તમારું શુભ શેર કયું છે એ પણ મને જરૂરથી કહેજો. ઘણા લોકો મોહનથાળ આપણે હવેલીએ જતા હોય, હવેલીનો મોહનથાળ એકદમ સરસ લાલ ચોર હોય છે. આપણે જેવો આપણા ઘરમાં ખાતા હોય એવો લોટ આપણે શેકીશું. જો લોટ આપણો એકદમ સરસ મસ્ત એવો શેકાવાની તૈયારી છે. હવે આપણે 1 જ મિનિટ જેટલો લોટને આપણે શેકીશું.
લોટ શેકાય અને આપણે આમ એકદમ સરસ મસ્ત સુગંધ આવે એટલે આપણો લોટ એકદમ સરસ, આપણે જ્યારે લોટ શેકતા હોય ત્યારે બીજા ઘરે સુગંધ આપણા લોટની આવતી હોય છે. ભગવતી કારિયા, થેન્ક યુ ભગવતી બેન. કેમ છો? મજામાં? ભગવતી બેન, તમારું શુભ શહેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણો લોટ એકદમ સરસ મસ્ત એવો શેકાઈ ગયો છે. હવે આપણે પોણો વાટકો દૂધ ભરેલું છે. હવે આપણે થોડું થોડું દૂધને નાખતા જાશું. જુઓ, થોડું થોડું દૂધ નાખીએ એટલે આપણો લોટનો કલર એકદમ સરસ મસ્ત એવો આવશે. અહીં આપણે 1 વાટકો દૂધ ઉમેરી દીધું છે. તમે 1 ગ્લાસ ઉમેરો તો પણ દૂધ નાખો તો ચાલે. તમારો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો બને. હવે દૂધ નાખ્યા પછી આપણે 1 મિનિટ સતત એને હલાવતા રહેશું. દૂધનો ભાગ હોય તો આપણો મોહનથાળ બગડવાની આપને બીક લાગે છે, એટલે આપણે હવે ફરી પાછો આપણે સરસ રીતે શેકી લેશું. જો આપણે દૂધ નાખ્યું તો આપણા મોહનથાળનો કલર એકદમ સરસ મસ્ત એવો દેખાય છે. હવે આપણે દૂધ નાખ્યું તો 1 મિનિટ આવી રીતે આપણે એને હલાવી લેશું. આપણું મોહનથાળ એકદમ સરસ, નહીતર તમારા મોહનથાળ બગડવાની આપને બીક લાગે છે. ઘણા લોકો 500 ગ્રામ લોટ હોય તો 500 ગ્રામ ખાંડ ઉમેરે છે. તમે જેવું ગળ્યું ખાતા હોય એટલી ખાંડ આપણે એમાં ઉમેરવી. દૂધ નાખ્યા પછી 1 મિનિટ આપણે આવી રીતે એને પકાવી લેશું. આપણું મિશ્રણ એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને બાજુના ગેસ ઉપર અને આપણે મૂકી દેશું અને આપણે સરસ મજાની ચાસણી લેશું. હવે ગેસ ઉપર આપણે એક કઢાઈ મૂકીશું. એમાં આપણે ચાસણી લેવા માટે આપણે 500 ગ્રામ લોટ છે તો તમે 500 એ 500 ઉમેરો તો ચાલે. અહીંયા આપણે 400 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. ખાંડને આપણે પેનમાં ઉમેરીશું. હવે આપણે જેટલું ખાંડની માથે પાણી દેખાય એટલું આપણે પાણી ઉમેરીશું. ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. મિત્રો, અમુક શબ્દો મને વચાતા નથી. 500 ગ્રામ લોટ, 400 ગ્રામ ઘી, 400 ગ્રામ સુગર. થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે ચાસણી જોવા માટે આપણે શું કરશું? એક પાણીનો ગ્લાસ ભરીશું અને આપણે એક ડીશ હશે એમાં આપણે પાણી લેશું. હવે આપણે આમાં ચાસણી કઈ રીતે લેવી એ આપણે પાણીમાં જોશું.
નિકુંજ પટેલ, થેન્ક યુ નિકુંજભાઈ જામનગરથી, થેન્ક યુ નિકુંજભાઈ લાઈવ જોડાણા બદલ. ભગવતીબેન થેન્ક યુ. ભગવતીબેન તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. રોશની, મિત્રો અમુક શબ્દો વચાતા નથી તો માફ કરજો. અમદાવાદથી રોશની, થેન્ક યુ રોશની બેન, કેમ છો મજામાં? અમદાવાદથી લાઈવ જોડાણા બદલ થેન્ક યુ, થેન્ક યુ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે વચ્ચે વચ્ચે લોટને આપણે આપણું એકદમ સરસ હલાવતા રહેશું, નહીતર ગરમ હશે તો નીચે બેસવાની આપને બીક લાગે છે. એટલે આપણે વચ્ચે લોટને હલાવતા રહેશું. અહીંયા આપણે 5 ચમચી જેટલો ફૂડ કલર લીધો છે લાડવાનો. એમાં આપણે પાણી થોડુંક એવું 1 ચમચી જેટલું પાણી નાખીશું અને એને આપણે મિક્સ કરી લેશું. તો આપણો મોહનથાળનો કલર એકદમ સરસ મસ્ત લાગે છે. સનિતાબેન પટેલ, કેમ છો સનિતાબેન? મજામાં? સનિતાબેન કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ સનિતાબેન. હવે આપણે શિયાળો હોય તો આપણે ચાસણી થોડી કમથી ઓછી અડધા તારની લ્યો તો તમારો મોહનથાળ સરસ એવો બને છે. પણ અત્યારે ઉનાળાની સિઝન હોય તો આપણે થોડીક એવી 1 તારની ચાસણી લેવી. થેન્ક યુ. હવે ઘણા લોકો આવી રીતે ચાસણીને જોતા હોય છે. જો મિત્રો તમને આ રીતની ખબર ના હોય તો તમે પાણીમાં જરૂરથી બેનું દીકરીઓને ન આવડતા હોય એ પાણીમાં ચાસણી એકદમ સરસ મસ્ત એવી શીખી લે છે. પાણીમાં આપણે ડ્રોપ્સ નાખશું અને પાણીમાં આપણે આવી રીતે એકદમ સરસ બધી બાજુથી ભેગું કરશું એટલે આપણી ચાસણી હું હમણાં તમને શીખવાડીશ. બેનું દીકરીઓને ન આવડતું હોય તો આવી રીતે પાણીમાં શીખવાડવી એટલે એકદમ સરસ તમારી પરફેક્ટ ચાસણી બને છે. આપણી ચાસણી આવી જાય ત્યાં સુધીમાં આપણે જેમાં મોહનથાળ ઢારવાનો છે એમાં આપણે ઘી લગાડી લઈએ. અહીં આપણે એક ટ્રે લીધી છે, એમાં આપણે
ઘી લગાડી દઈશું. વચ્ચે વચ્ચે ચાસણીને આપણે જોતા રહેશું. જો મિત્રો, આપણે એક વખત પાણીમાં જોઈ લેશું. એમાં આપણે ચાસણીના 2 ડ્રોપ્સ નાખીશું. જો હવે આવી રીતે આપણે ચાસણી જ્યાં નાખી હોય ત્યાં ફરતી બાજુ આપણે આવી રીતે ભેગી કરવાની. હજી આપણી ચાસણી આવી નથી. આપણો તાર વચ્ચે વચ્ચે થોડો થોડો તૂટે છે. હજી આપણી ચાસણીની થોડીક એટલી વાર છે. મિત્રો, ચાસણી લ્યો એટલે 3 થી 4 વખત જોવું. જો વધારે ચાસણી આવી જાય એના કરતાં આપણે 3 થી 4 વખત જરૂરથી ચાસણીને આપણે ટ્રાય કરવાની. આપણી ચાસણી એકદમ સરસ પરફેક્ટ હશે તો જ આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત પરફેક્ટ બનશે. જો આપણો તાર જરા પણ તૂટતો નથી. જો આપણી ચાસણી એકદમ સરસ પરફેક્ટ છે. તમને પાણીમાં પણ બતાવું. જો અહીંયા આપણે પાણીમાં ડ્રોપ્સ નાખેલા છે. જુઓ કે ભેગું કરતા એકદમ સરસ હીરા જેવો દાણો અંદર પાણીમાં ભેગો થઈ જાય છે. આપણી ચાસણી એકદમ સરસ પરફેક્ટ છે. તો મિત્રો, આવી જ રીતે આપણે ચાસણીને લેવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણે એમાં જે આપણે ફૂડ કલર કરેલો છે મિક્સ એ એમાં ઉમેરી દેશું. બે ચમચી જેટલો નાખીશું અને આપણે મિશ્રણ નાખ્યા પછી નીચે ઉતારવાની નથી. 1 મિનિટ જ આમાં હલાવશું તો આપણી ચાસણી કદાચ ગીલી હોય તો આપણો મોહનથાળ એકદમ મસ્ત એવો બને. હવે આપણે નાખીશું એલચી પાવડર. આપણે નાખીશું એમાં જાયફળ.
જાયફળ, એલચી પાવડર બધું નાખશું તો આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો બને છે. જાયફળથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે ચાસણીને એમાં મિક્સ કરી લેશું. હવે આપણે ચાસણીને ઉમેરી દઈશું. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ થોડીક એવી ધીમા ગેસ ઉપર રાખીશું. આપણે કદાચ ચાસણીનો એક આટો ઓછો રહી જાય તો આપણે જો ઉપર રહેવા દેશું તો આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત જામીને તૈયાર થઈ જાય છે. મિત્રો અમુક નામ વચાતા નથી, સોરી. જો આપણે ગેસ ઉપર રાખ્યું હતું તો આપણો મોહનથાળ એકદમ સરસ તો કઠણ માંડ્યો બનવા. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મોહનથાળને આપણે પ્લેટમાં જેમાં ઘી લગાડ્યું હતું એમાં આપણે પાથરશું. આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઉપર નાખીશું ટોપરાનું ખમણ. ઘણા લોકોને ટોપરાનું ખમણ સરસ લાગે છે. મિત્રો તમે જરૂરથી ટોપરાનું ખમણ ઉપર નાખજો, તમારો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો લાગશે. તો તમે જરૂરથી ટોપરાનું ખમણ ઉપર નાખજો. હવે આપણે બદામની કતરણ લીધી છે એ પણ એની માથે ઉપર નાખીશું. બદામની કતરણ નાખ્યા પછી આપણે હલકા હાથે પ્રેસ કરી લેશું.
આપણે આને એકદમ સરસ ઠંડો થવા દેશું, પછી જ આપણે આના કાપા એકદમ સરસ રીતે પડે છે. જુઓ મિત્રો, આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત એવો તૈયાર થયો છે. પ્રવીણાબેન, થેન્ક યુ. થેન્ક યુ પ્રવીણાબેન. જો મિત્રો, આપણો મોહનથાળ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બન્યો છે. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ઠંડા પડશે પછી સરસ મજાના અને આપણે જેવી તમારી ચોઈસ હોય એવા કાપા પાડીશું. તો મિત્રો, લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. હવે આપણે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ.